મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પ્રતિન ચોકડી વિસ્તારમાં ધૂળેટીના તહેવાર નિમિત્તે પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ઓટો રિક્ષા નંબર GJ16 AT 3055માં કેટલાક ઈસમો દારૂની હેરાફેરી કરવા સારું પ્રતિન ચોકડી વિસ્તારમાંથી પસાર થવાના છે, જેથી પોલીસે વોચ ગોઠવી બાતમીવાળી રિક્ષા આવતા તેને થોભાવી હતી। આ ઓટો રિક્ષામાં 3 ઈસમો સવાર હતા। પોલીસે ઓટો રિક્ષામાં તપાસ કરતા પાછળની સાઈડમાં મૂકેલ 2 કાળા થેલામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે રિક્ષામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 750 મિલીની 32 નંગ કાચની બોટલ, જેની કિંમત 16,000, અંગ ઝડતીમાંથી 2 મોબાઈલ ફોન તથા ₹40,000ની ઓટો રિક્ષા મળી કુલ ₹62,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખવા બદલ તેમજ પાસ પરમિટ માંગતા નહીં હોવાનું જણાવતા શૈલેષ ઉર્ફે જયલો વસાવા, અબ્દુલ જબ્બાર અબ્દુલ ગની શાહ અને પ્રકાશ પટેલ નામના 3 ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।